હવે વાત કરીએ ભાવનગરની કે જ્યાં ડુંગળીના ગગડી ગયેલા ભાવે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે। ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવી દીધા છે। ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો 1 કિલોનો ભાવ ₹3 થી 5 સુધીનો બોલાયો છે। જે ડુંગળીના પાક માટે ધરતીપુત્રો તનતોડ મહેનત કરે છે અને તે જ ડુંગળીનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને બેવડો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે સમગ્ર ગુજરાતમાંથી આશરે 45% જેટલી ડુંગળીનું વાવેતર ભાવનગરમાં થાય છે, પરંતુ ડુંગળીના ભાવ સિઝનની શરૂઆતમાં જ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ 50% નુકસાની વેઠીને પણ ડુંગળી વેચવા માટે મજબૂર થયા છે। ખેડૂત 3 વર્ષથી પીડાય છે અને આમાં ખર્ચા જુઓ ને તો 50,000 થી 60,000નો વીઘે આવે, વેચવા જાવ તો 20,000ની ડુંગળી થાય વીઘે। એવા ખેડૂત અત્યારે બહુ તકલીફ છે અને ડુંગળીની અંદર મજૂરી, ભાડા ખર્ચો, ઠેલાવાળા હંધાઈ કમાય છે। મજૂરથી માંડીને ટોટલને રોજગારી મળે, બાકી ખેડૂતને કાંઈ મળતું નથી। તો મહુવા માર્કેટ યાર્ડમાં 5,000 ગુણી લાલ ડુંગળી અને 1 લાખ ગુણી સફેદ ડુંગળીની આવક થઈ છે। ત્યારે લાલ ડુંગળીના ભાવ ₹60 થી લઈને ₹200 પ્રતિ મણ સુધી મળી રહ્યા છે અને સફેદ ડુંગળીના ભાવ ₹215 થી ₹260 પ્રતિ મણ સુધી છે। જો કે આવનારા દિવસોમાં લાલ ડુંગળીના ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતા છે। હાલમાં લાલ કાંદાના હરાજીનું કામકાજ શરૂ છે, જેમાં ખેડૂત ભાઈઓને ₹60-70 થી લઈને પ્રતિ મણ 200-250 સુધીના ભાવો મળી રહ્યા છે। જ્યારે સફેદ કાંદામાં ખેડૂત ભાઈઓને ₹215-20 થી લઈને ₹260-65 સુધીના ભાવો મળી રહ્યા છે। આગામી દિવસોમાં સફેદ કાંદાની અંદર પણ આવકમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા રહેલી છે। તો મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર ભાવનગર જ નહીં પરંતુ અમરેલી અને ઉના સહિતના જિલ્લામાંથી પણ ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે પહોંચે છે, પરંતુ 4 મહિનાની રાત દિવસની મહેનત છતાં પાકનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને રાતના પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળે તેવી માંગ ઉઠી છે। જે ડુંગળી મેક્સિમમ 300-400 રૂપિયા રહેવી જોઈએ એ ખેડૂતને 100 થી 200 રૂપિયાના ભાવમાં ડુંગળીના ભાવ મળે છે। ખેડૂતોએ 50% એની નુકસાની કરી અને માલ વેચવો પડે છે, જેથી સરકાર આમાં કંઈક ઘટતું કરે અને ખેડૂતોને એક્સપોર્ટ ન કરે તો કાંઈ નહીં, પણ બજાર ભાવ એને લાભ અપાવે, જેથી ખેડૂતોને એના મહેનતના પૈસા ઊભા થાય।